બોડેલી વૈષ્ણવ યુવા સંગઠન દ્વારા 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી દર વર્ષે આ 2 વખત કેમ્પ કરવામાં આવે છે। તેમાં મેં મારું 44મી વખત આજે બ્લડ ડોનેશન કર્યું છે અને મારી સાથે ઉભેલા સબ્બીરભાઈ ખત્રીએ 58મી વખત બ્લડ ડોનેશન કર્યું છે। બ્લડ ડોનેશન કરવાથી કોઈ જ આપણા શરીરમાં કોઈ ફેર પડતો નથી, તો કોઈ પણ આપણે કોઈ રોગ લાગુ નથી પડતો। આ જેટલું બી બ્લડ આપણે ડોનેશન કરીએ છીએ એટલું જ બ્લડ આપણું તરત બની જાય છે અને આપણું બ્લડ કોઈને કામ લાગે એ આપણા માટે ખૂબ જ મહત્ત્વની વાત છે। વૈષ્ણવ સંગઠન વિપો બોડેલી દ્વારા પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીની પ્રેરણા અને માર્ગદર્શનથી 1997ની સાલથી બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલમાં બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલના સહયોગથી આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે। એમાં જનશક્તિ ખોડિયાર યુવક મંડળ પણ જોડાય છે અને રક્તદાતાઓ ખૂબ જ ઉમંગપૂર્વક આ સેવા કાર્યમાં જોડાઈ અને રક્તનું ડોનેટ કરે છે। જે રક્તદાન જે થાય છે એ યુનિટ હિન્દુ બ્લડ બેંકને પહોંચાડવામાં આવે છે અને અમારે જ્યારે પણ દર્દીઓને જરૂર પડતી હોય છે તો અમારા કાર્યકરો દ્વારા આ દર્દીઓ સુધી રક્ત પહોંચાડી એમની જીવનદૂતને બુઝાતો બચાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે અને આ રીતના સતત 1997ની સાલથી આ રક્તદાન શિબિર 15 ઓગસ્ટ ને 26મી જાન્યુઆરીના રોજ યોજાય છે, જેમાં અત્યાર સુધીમાં લગભગ 6100 જેટલા યુનિટ આ હિન્દુ બ્લડ બેંકને અમારા સંગઠનના માધ્યમથી પહોંચાડવામાં આવ્યા છે અને આ રીતના સમાજ સેવાનું કાર્ય સંગઠન કરી રહ્યું છે। એવા લગભગ અમારી જોડે 11 થી 12 રક્તદાતાઓ છે કે જેમણે 51 વખત અને 101 વખત પણ રક્તદાન કરેલું છે। એવા પણ રક્તદાતાઓ છે કે જે નિયમિત ઉત્સાહપૂર્વક રક્તદાન કરવા માટે આવે છે।